જી, હું નટુભાઈ લગેરાઓ, સામાજિક કાર્યકર, લોક આંદોલન ગુજરાત. આજે કેદાર વેગડ એક નાના બાળકનું સ્ટ્રોંગ વોટર ડ્રેનના મેન હોલમાં પડી જવાથી થયેલા મોત બાબતે હું શાસકોને એટલે કે મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રીને એક ખુલ્લી ચેલેન્જ આપું છું. કારણ કે મને એક આખા સુરતની અંદર એક એવું મેનહોલ બતાવો, એક એવી સ્ટ્રોંગ વોટર ડ્રેન બતાવો કે જે લીકેજ થયેલું પાણી ના હોય કે ભૂતિયું કનેક્શન ના હોય. જો ભૂતિયું કનેક્શન ના હોત કે અંદર બીજું પાણી ના હોત તો એ છોકરો કદાચ હાથ પગ ભાગતે અથવા તો વાગતે થોડું ઘણું પણ એ જીવતો મળતે. ગટર કનેક્શનો અને સ્ટ્રોંગ વોટર કનેક્શનોના મિશ્રણોથી આ છોકરાએ જાન ગુમાવી છે. આ શાસકોની મોટા મોટી ભૂલ છે અને હું ચેલેન્જ કહું છું કે આખા સુરતના બધા જ મેનહોલના ઢાંકણા ખોલીને હું સાથે આવીશ અને જોઈશ કે કયું મેનહોલ સ્ટ્રોંગ વોટર મેનહોલ સૂકું છે. કારણ કે તે ચોમાસાની સિઝન છે જ નહીં, તેમાં પાણી ક્યાંથી આવે? એનો મતલબ એ થાય કે જો સૂકું નીકળે તો હું મેયરશ્રીને અને મ્યુનિસિપલ કમિશનરને 1-1 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. અને જો સૂકું ના નીકળે, કોઈ બી જગ્યાએ લીકેજવાળું અથવા કોઈ ભૂતિયા કનેક્શનવાળું મળે તો તે લોકોએ બંને રાજીનામા આપવાનું ખુલ્લી ચેલેન્જ આપું છું.